દિલ્હી ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો છે. જો કે હવે પરિણામો બાદના આંકડા જોઈએ તો ભલે કોંગ્રેસનો જીતનો આંકડો 0 હોય, પણ દિલ્હીમાં કોંગ્રેસે જ આમ આદમી પાર્ટીનો ખેલ બગાડ્યો છે. 13 બેઠકો પર બાજી પલટી છે. વિશ્લેષણ જોઈએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થઈ ચૂક્યા છે. ભાજપ 48 બેઠક તો કોંગ્રેસ 0. 27 વર્ષ બાદ દિલ્હી પર સત્તા ભાજપની છે. 22 બેઠકોમાં આપ સમેટાઈ ચૂકી છે. આપ 14 બેઠકોથી બહુમતીનો આંકડો પાર ન કરી શકી. એક રોચક આંકડો એ પણ છે કે 70 વિધાનસભા બેઠકોમાં 13 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસને કારણે આપને હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠકો છે સંગમ વિહાર, ત્રિલોકપુરી, જંગપુરા, તિમારપુર, રાજેન્દ્રનગર કે જ્યાં માત્ર 1231 મતથી આપ મતદાર હાર્યા છે. તિમારપુરમાં 1168 તો જંગપુરામાં 675. મનુષ્ય સિસોદિયા અહીંથી હાર્યા છે. ત્રિલોકપુરીમાં 392 મત તો સંગમ વિહારમાં 344 મત. 0 આંકડો ધરાવતા કોંગ્રેસ પાર્ટીએ આપનો ખેલ બગાડ્યો છે અને તે રીતે ભાજપને સીધો ફાયદો થયો છે. ભલે 0 બેઠક હોય, જો કે આપની બહુમતી સિદ્ધ કરવાની જે ઘેલછા હતી, જે વિશ્વસનીયતા હતી, તેની ઉપર કોંગ્રેસે પાણી ફેરવ્યું છે.